જય શ્રી સ્વામિનારાયણ. વાલા શ્રીજીને લાડીલા ભક્તજનો, પરમ કૃપાળુ શ્રી નરનારાયણ દેવ ગાદીના આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી એવં સમગ્ર ધર્મકુળ તથા સર્વે સંતોના રૂડા આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ ભગવાન જે ભૂમિમાં પધારીને ગામને પ્રસાદીનું ગામ બનાવ્યું તેવા બાલવા ગામમાં શ્રીહરિ આજથી 200 વર્ષ પૂર્વે ઈસવીસન 1818 રોજ પધાર્યા હતા. તે યાદગાર દિવસની સ્મૃતિ રૂપે ઈસવીસન 2018 શ્રીહરિની ઈચ્છાથી જ અમારા ગામના સર્વે ભક્તજનોના મનમાં વિચાર થયો કે જો ભગવાન જેવા ભગવાન આપણા ગામમાં પધારીને આપણને જો સુખી કર્યા હોય તો આપણી પણ ફરજ બની જાય છે કે પ્રભુ પધાર્યાને 200 વર્ષ થયા તેની સ્મૃતિ રૂપે આપણે નાનો મોટો ઉત્સવ કરી ભગવાનનો રાજીપો મેળવીએ. તો વાલા ભક્તો, ગામના સર્વે આપણા ભાઈઓની અનુમતિ લઈ મહારાજશ્રીને વાત કરી ત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ ઉત્સવ ઉજવવાની અનુમતિ આપી અને રાજી થઈ જેમ શ્રીજી મહારાજ માણકીએ અસવાર થઈ બાલવા પધાર્યા હતા તે પ્રસંગને તાજો કરવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ શ્રી નરનારાયણ દેવ ગાદીના સપ્તમ આચાર્ય અને સમગ્ર મહોત્સવના પ્રાણ એવા શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સંતો ભક્તોના સમુદાય સાથે વાસણ મહાદેવથી બાલવા સુધી પદયાત્રા કરી આ પ્રસંગને શોભાવશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ અલૌકિક દિવ્ય ઉત્સવ દર્શનનો પ્રત્યક્ષ લાભ લેશો. સમગ્ર કાર્યક્રમનો livevisitor.com પરથી પ્રસારણ થશે, જેથી વિદેશમાં રહેતા અમારા ભાઈઓ બહેનો પણ આ શ્રીહરિ આગમન દ્વિશતાબ્દી મહોત્સવ તારીખ 26/10/2018 થી 28/10/2018 સુધી 3 દિવસ મંગલ કાર્યક્રમોનો લાભ લઈ શકે, જેમાં 3 દિવસનો વિષ્ણુયાગ, સંતોની વ્યાખ્યાનમાળા, પ્રસાદીના કુવાનું પૂજન અને આરતી, આચાર્ય મહારાજશ્રીના સાનિધ્યે વાસણ મહાદેવથી બાલવા સુધીની પદયાત્રા અને એમના આશીર્વાદ તથા બહેનોના ગુરુ લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીનું પૂજન તથા 200 કલાકની ધૂનની પૂર્ણાહુતિ, 200 છોડમાંથી વટવૃક્ષ સંકલ્પની સિદ્ધિ, 2 કરોડ ષડક્ષરી શ્રી સ્વામિનારાયણ મંત્ર લેખન કાર્ય પૂર્ણતાની ઉજવણી, 10,000 શ્રી જનમંગલ નામાવલી પાઠનો હોમાત્મક યજ્ઞ, 200 શ્રી વચનામૃત તથા ભક્ત ચિંતામણી એવં હરિસ્મૃતિના પાઠ. તો વાલા ભક્તજનો, આપ સહપરિવાર બાલવા ગામને આંગણે ઉજવાવનાર શ્રીહરિ આગમન દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી બની શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે, ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે તો ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને જીવ મોટી પદવીને પામે અને તેનું રૂડું થાય. એ જ મંગલ ભાવનાથી આ ઉત્સવ પ્રભુ પ્રસન્નતાર્થે થાય તેવી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમગ્ર ધર્મકુળ તથા સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ.